વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના સલાટવાડા વિસ્તારમાં આજે વહેલી સવારે એક વિશાળ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ વડોદરા મહાનગરપાલિકાની ગાર્ડન શાખાની ગંભીર બેદરકારી છતી કરી છે. સ્થાનિક રહીશોએ ગાર્ડન શાખા સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે આ વૃક્ષ અત્યંત જોખમી સ્થિતિમાં હોવાથી તેને વહેલી તકે કાપી હટાવવા માટે વર્ષ 2024માં કમાટીબાગ સ્થિત પાલિકાની ગાર્ડન શાખામાં લેખિત અરજી કરવામાં આવી હતી. આ ઉપરાંત પણ અવારનવાર તંત્રને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ દર વખતે સત્તાધીશો કોઈને કોઈ બહાના કાઢીને કામગીરી ટાળતા રહ્યા હતા. પાલિકાની આળસુ નીતિના કારણે આજે વહેલી સવારે જ આ આખું વૃક્ષ રસ્તા પર કડક ભૂસ થઈને તૂટી પડ્યું હતું. બનાવને પગલે વિસ્તારમાં થોડો સમય અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આ વ્યસ્ત માર્ગ પર કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો તેનો જવાબદાર કોણ? તંત્ર માત્ર દુર્ઘટનાઓની જ રાહ જોતું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. હાલ તો લોકોમાં પાલિકા વિરુદ્ધ ભારે રોષ છે અને જોખમી વૃક્ષોના મામલે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી ત્વરિત કાયમી નિકાલ લાવે તેવી માંગ ઉઠી છે. સલાટવાડા વનીકરની પાકા ડોડિયા બિલ્ડિંગ સામે ઝાડની અરજી આપણે 2024માં બી આપણે છાંટવા માટે એમને આપેલી હતી, તો બી છતાં એમને કામગીરી ના કરી અને છેલ્લા આ 26માં બી મેં એમને 1 મહિના અગાઉ એમને અરજી આપી નિલેશભાઈને, બરાબર સુકડિયા સાહેબને આપી. સુકડિયા સાહેબના ઉપરી માણસને મેં જણાવવામાં આવ્યું કે ભાઈ આ પડવા જેવું છે તો અને છાંટીને જાઓ ને વેટ બેલેન્સિંગ વધારે થઈ ગયું છે, બરાબર. તો બી છતાં એમને મેં 10 વાર ફોન માર્યો કે કામગીરી બહુ છે, ઇવીએન છે, આમ છે તેમ છે બધું કહેતા, તો બી છતાં મેં આપણે કોઈનું ખોટું નથી કરવાનું. એ લોકો સાહેબને બી કામગીરી હોય, ભાજપના જે બી નેતા હોય કોઈની કામ, મેં અત્યાર સુધી ના કોઈ કોર્પોરેટરને કહેવા ગયો ના કમિશનરને કહેવા કંઈ નહીં કે ભાઈ એ માણસોની જવાબદારી છે, એ લોકો અહીંયા સર્વિસ નોકરી એમને ચાલુ છે તો એ લોકો કરે જ છે કામ. તો આપણે એમને કોઈને દબાણથી કે કોઈના એનાથી કામ આપણને નથી કરવાનું, બરાબર છે. કે ભાઈ કોર્પોરેટરને કહીએ કે ભાઈ તું કરી આપ, પેલા કમિશનર સાહેબને કે ભાઈ તમે કરી આપ, એ આપણે કોઈને કહેવાની જરૂર નથી. આપણે તો એક જ ખબર કે જે વ્યક્તિ અહીંયા સ્થળાંતર પર કામ કરે છે એના ફરજમાં આવે છે કે આ કામગીરી કરવી જરૂરી છે એને, બરાબર છે. આ તો છોકરાઓ રમતા હોય, કંઈ બી રમતા હોય પડી જાય. અને મેં કંઈ એને એવું નથી કે મેં ખાલી છાંટવા માટે કીધું કે એને જે છાંટીને એને બેડ ડ્રેસિંગ વ્યવસ્થિત રહે એ રીતે મેં એને જણાવવામાં આવ્યું, બરાબર છે. ગાર્ડન શાખા કમાટીબાગમાં મેં અરજી કરી છે. હા, 2024માં છે. હા નહીં 2024માં બી કરી, હમણાં બી મેં કહ્યું એનું કંઈ બી કાર્યવાહી કરવામાં આવી નથી હમણાં સુધી. હવે કોઈ ઘટના બની તો જવાબદાર કોણ? જવાબદાર સરકાર જ રહે ને સાહેબ. જે કામગીરી ના કરતા હોય તો એમને જ એ થાય ને, બીજું કોનું આવે?